દ્વારકાધીશ મિત્રો બધાને કેમ છો? બધા મજામાં ને? એ મજામાં જ રહેવાનું, કારણ કે લાઈફમાં જે જિંદગી જીવવાની તક છે ને એ એક જ વાર મળે, વારે ઘડીએ મળતી નથી. બસ મોજમાં રહ્યો, બીજું શું. તો આજના આપણા વ્લોગની શરૂઆત કંઈક આવી રીતે થઈ છે. મારી સવાર તો થઈ 9 વાગે અને મસ્ત હું ચા પીને બેસી ગયો. હવે પપ્પા આજની કંઈ નોકરી દે કે નહીં, બસ એ એક વાત છે. લગભગ તો નહીં જ આપે, અને પપ્પા નોકરી આપે એ પહેલાં જ આપણે આપણી રીતે આપણી નોકરી ગોતી લેવું. એ મસ્ત મજાની આવી છે. અત્યારે ટ્રેક્ટર રાખવા નીકળી જાય છે. થોડુંક બાકી રહી ગયું હતું, કાલ દવા છાંટવી હતી એટલે સાફ કરે પૈસા. પપ્પા આજ નોકરી નહીં આપો ને કઈ? હું મારી રીતે મારી નોકરી ગોતી લઈ. 58-20 લોગ અપલોડ કરી દીધો. તો એક તો આ જો આ એનું કામ કરે કે જો આવા ચિત્રકડા દોરતી હોય આવા, એ મારો બ્લોગ જોઈ આ એનું કામ કરે. ખબર નહીં ને મગજ ક્યાં ક્યાં હાલે, મને સમજાતું નથી. અને પપ્પા મને નોકરી સીંધે કે ન સીંધે એ પહેલાં તો છે ને મને મમ્મીએ નોકરી સીંધી દીધી. ગાયલી કે વાહ ઓલું શોખ પૂરતી કે ત્યાં પાણી નાખવા લાયક હવે કરવું તો જોહે, ના તો પડાશે નહીં કોઈને. અમારા ગાય ને ભેંસ દેશી ભાષામાં કહીએ તો ઢોર અમે આ બાંધીએ છીએ. અહીંયા અમારો નાનકડો ગોબર ગેસ મમ્મીએ સીંધી નોકરી ડોલ લઈને આવી કે ડોલ લઈને જાઓ. હવે અહીંયા ક્યાંક છે ને રીંગણીના નીવા છોડવા રોપે, જો જ્યાં છે મરચીને મને કે આમાં પાણી નાખી દે પેલા છે ને ઊભી રહે, પેલા ડોલ રાખી દે. હવે આ આપણે સાંધવા માટે છે ને એ નળી નાખેલી છે. નળી પેલા મૂકી દઈએ મમ્મી પાસે. અહીંથી સીધી નળીને કરી દેવાની સ્ટાર્ટ. પાણી આવી જશે નીચે. એકચ્યુઅલીમાં નળી છે ને થોડીક ટૂંકી છે એકચ્યુઅલીમાં. હું ડોલ ભરી ભરીને નાખવું જોઈએ. એમાંય આપણે જુગાડ ગોતી લીધો. એવું નાનકડું કોટકાને બટકું હતું ને રાખી દીધું, એમાં ચડાવી દીધી નળી. ડાયરેક્ટ આ પીતું રહે, બીજું હું નહીં પૂગીને ડોલ લઈને પૂગી જાઉં આપણે ભરીને. પપ્પાવા ટ્રેક્ટર રાખે, આપણે બેઠા છે ઘરે. મને ટ્રેક્ટર રાખવા ન આપે, કારણ કે એને ખબર છે જો આગળ એને ટ્રેક્ટર રાખવા આપીને તો છેલ્લે માંડવીમાં કંઈ નહીં વધે. આગળ આયરું બાયરું બધું ઉડે જાય. એ વાટું છે મને ટ્રેક્ટર રાખવા આપતા જ નથી. બેન રાયડું નાખતી હતી. એને કહેવાનો મતલબ એ હતું કે તું મને વ્લોગમાં લે. આમ હરખું કોઈ આમ જોઈએ અહીં તારો વ્લોગ બનાવવું. તારો વ્લોગમાં આવી તું બહુ રાયડું નાખતી હતી. કહેતો હતો ને કે હું મારી નોકરી ખુદ ગોતી લે. તો નોકરી હતી કે અમે છે ને બધા ભાઈ બંધે નક્કી કરી નાખ્યું હતું હોવાનું કે અમારે છે ને ક્રિકેટ રમવા જવું. તો હવે જલ્દી તૈયાર થઈ જાય. ક્રિકેટની બધા છે ને જર્સી સોંપેલી છે, એટલે ટૂંક આપણે સાદી ભાષામાં છે ને આંકડાવાળું ટી શર્ટ આપણા નામનું સોંપેલું છે. તો એ પહેરીને સીધા નીકળીએ. અને આ બેન તો જો અમારા હોસ્ટેલના કપડાં છે ને એ બધા પારસી કરતી હતી. એ હરખી કરજો પારસી. હા કર લે. હું છે ને ટી શર્ટ તો ગોતી દે નહીં. આપણું ટી શર્ટ આપણી રીતે ગોતીને આપણે ચાલો પહેરીને નીકળીએ રમવા. બધા આવા ટી શર્ટ પહેરીને નીકળી ગયા રમવા. હવે બધા એમ કહે કે અમારે બોયડીએ ભેરું થવાના. જોઈએ હવે ત્યાં જઈને કેટલાક ભેરા થયા. આને ગાડી આખતા નથી આવડતી. એનો વાંક નથી, વાંક રસ્તાનો છે. રસ્તો બહુ ખરાબ છે અમારો. અમારા પૂરતા હાલે આવો. દેખાય તો ખોરી આવું 2-3 જણા. 2-3 જણા જ છે, જાતો નથી. એ અમુક તો ઘેરથી નીકળ્યા નથી. 10 મિનિટનું કીધું, 10 મિનિટ કયા થાય ને એ લોકોને ખબર નહીં. આપણે તો પૂગી જાય બીજા બધા અફડા. અમુકને ઘેર મહેમાન છે ને એવું છે. હવે 2 જણા બેઠા. રામ રામ ડાયરા ને પ્રદીપભાઈ તો મોબાઈલમાં છે. તો કોઈ નહીં, બધા કઈ મેદાન ભેરા થાહો. એમાં એમ તૈયાર મરવાનું થયા. એ ઓલે ભાઈ પાણીની બોટલ લીધી હતી એ રસ્તામાં ક્યાંક પડી ગઈ. હવે હું રેમશો કોઈક બીજું લઈ આવી છે તો પીવાનું થાય. બાકી ત્યાં પેટ્રોલ પંપ થોડોક છે, ત્યાંથી પી આવીશું. બીજું હું ત્યાં મેદાને બધા ભેરા થાય. આ છે ઝીંકડું તળાવ દેખા નહીં. આ બધું આ બગડા છે આડા, આ બધા નેદણા હાલે. હા ઢોરી ઉપર ચડી ગયા. આ બેન ડ્રાઇવિંગ થોડુંક કાચું છે. 05 નંબર દેવભાઈ જર્સીવાળા. આ મજા છે એક અલગ. જો ગામડા રહેવાનું ગમે કે મજા દેખાલા દેશો. અહીંયા જાજા મૂલી નહીં ખાલા.
પટેલભાઈનો બંગલો. આમાં કદી નાવાની મોજ પડે એમ છે, પૈડા જેવું છે આમાં એકવાર. હા જો આના જેવી જિંદગી નથી હો ભેહું જેવી. કા દેવડા આખો દી ખાવ પીને મોજ કરો, કઈ કામ નહીં, કઈ ઉપાધિ નહીં. આપણે મરી જાય કામ કરી કરી. ભણવાની ઉપાધિ, આપણા ફ્યુચરની એકચ્યુઅલીમાં ઉપાધિ એ બધી કરવું પડે. આને કઈ ઉપાધિ જ નહીં. રસ્તો કેમ છે જો એકદમ દેશી પાણાનો. મિત્રો તમે બધા છે ને HF ડિલક્સનો પાવર જો ખાલી. અહીંયા ગમે એવી સ્પોર્ટ બાઇક નિંજા S2R ટૂંકી પડે. આ જો 120ની માથે વહી ગઈ. આ છે હીરોની HF ડિલક્સ. આમાં S2R કંઈ ન આવે, 140ની સ્પીડે પૂગી ગઈ. જો આ વાત. જેકે ટી-શર્ટ પહેરીને નો આવ્યો મોદી કે જીન ટપક ડમડમ. અને જે મેચ સ્ટાર્ટ નહોતી થઈ ને તો અમારા સિનિયર જે છે બેટ ફેરવે એ અમને બધી લોકોને ટીપ દેતા હતા કેમ મારવું કેમ નહીં. એ હું એને અનુભવ હોય થોડોક, આપણો અનુભવ ન હોય ને એટલે વાહ બેટ કંઈક બીજી ભાજનો જ પકડીને શીખવાડતા હતો. બેટ આમ ન પકડાય ને અમે ભાઈ વાહ. મેચની પહેલાં બોલિંગ પ્રેક્ટિસ. અને વારો હતો આપણો બેટિંગનો. બોલે મસ્ત મજાનો બોલ ફેંકો, મારે પ્લેટ કરવો હતો ને વહી ગયો ડાયરેક્ટ ભાઈ પિયુષભાઈના હાથમાં. આ તો એમ કહેતા ડબલ. અને મિત્રો મસ્ત મજાની આપણી ઇનિંગ પૂરી થઈ ગઈ હતી. અને 8 ઓવરમાં સામેવાળી ટીમને છે ને આપણે 63 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એટલે અમને એમ તો હતું કદાચ જીતી જશું. અને કારણ કે જીતી જાય ને અમારી આ ટીમની જે છે એ થોડીક બોલિંગ જે છે એ વીક રહી, મતલબ મજબૂત હતી. અને આ એવું જે છે એ લાસ્ટ ઓવર કરી રહ્યો હતો, મતલબ આ પૂરી ઇનિંગની જે મારી લાસ્ટ ઓવર હતી. અને એ લાસ્ટ ઓવરમાં એ લોકોને કંઈક 24 રન જોતા હતા જે એ લોકો ના કરી શક્યા. અને અમે મેચ છે ને આરામથી જીતી ગયા અમે લોકો. અને હું નાખતો હતો બોલિંગ, આ સિંગલ ને દોડીને એમ લેતા હતા. અહીં બોલ આવ્યો કેમેરા પાસે, ખબર નહીં આ ભાઈને હું હોઈશું, યાદ નહીં હોય કાંઈ વિડીયો ચાલુ હતો. ભાઈ એ ચંપલ ઉતારીને જ વયો ગયો. સાગરભાઈ છે આપણા મિની ધોની ઉર્ફે મિની ધોની, અહીંયા ચંપલ ઉતારીને વયા ગયા. જો કેવી મસ્ત મજાના જોવે ને કેવી મજા કરે છે. એને જોવાની એક મજા આવે, એ મજા જ કરાવતો મતલબ ટીમને. અને હું નાખતો હતો મારી છેલ્લી ઓવર, જેમાં એ લોકોને 24 જોતા હતા પણ એ 24 થયા નહીં, 20 ન થયા. અને છેલ્લા બોલમાં એક મસ્ત મજાની વિકેટ લઈ અને ગેમને કહી દઈએ આપણે પૂરી. અને મેચ પૂરી થાય પછી એક વ્યક્તિ પાસેથી પાર્ટી પણ લેવાની છે. તો જો અહીંયા મોબાઈલ ની હાલો ઘેરે બધા ભાગ્યા આવે, રમી રમીને થાકી ગયા. અને બધા ચડી ગયા હતા રસ્તે તો બધા કે ગાડી ધીરે આગજો. એ કારણ કે એનું એક રીઝન હતું કે રીલ બનાવી હતી. અટાણ તો સોશિયલ મીડિયામાં જ બધા લગભગ છે. જો વાહ આઈફોનવાળા ભાઈ આપણા મિની ધોની ભાઈ છે, એના આઈફોનમાં રીલ બનાવે તો આપણે તો પૂકી જાવ બધાને આગળ. આપણે તો પહેલાં જ રહેવું છે. જવું મિની ધોની ભાઈ જાય છે. સોડાને પાલટી લેવા નથી ભાઈ, બેસાડા ગાર્ડન તેલ થઈ ગયું ને તેલ નાખવા ગયો. અમે બધા અહીં વાત જોઈને બેઠા ભાઈ કહીએ સોડા લઈને આવું. આજ તો ગમે થઈ ભાઈનું સોડાનું તો કઈ ન જવું, ભલે ગમે એ થાય. બાકી હા તો મિત્રો હવે જઈશું લોકની એન્ડિંગ તરફ. અને આજે ક્રિકેટ રમવા ગયા હતા તો આવીને એમાં ક્રિકેટ રમવામાં થોડુંક મોડું થઈ ગયું. તો આવીને પહેલાં તો ડાયરેક્ટ મેં જમી લીધું. જમી અને ડાયરેક્ટ થોડુંક બેસી લીધું, કારણ કે જમીન ડાયરેક્ટ તો નાવા ન જવાય. એટલે અડધી કલાક બેસી અને નાહી મસ્ત જો આવું વ્હાઈટ ટી-શર્ટ પહેરી અને આપણે વ્લોગની એન્ડિંગ કરવા બેસી ગયા છે. તો મિત્રો આશા રાખું છું તમને વ્લોગમાં હું મજા જ કરાવું. અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે એ તો યાર તમારું સૌભાગ્ય આવે. જો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક તો એક નાનકડી કરી દેવાય ને. અમને યાર થોડુંક એમ થાય કે મોટિવેશન આવે કે નહીં આપણે થોડુંક આગળ જઈએ છીએ. તો મિત્રો મળીએ કાલ નવા વ્લોગમાં.